અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. એ આજ પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ આવો તમે રાજને દરબાર પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે. ચાલો ચાલો. હે આજે રાજમાં અવતારે મોરલા કહો કાકો રે. હે કોયલ રાણી કરે છે કિલો રાજમાં અવતારે મોરલા કહો કાકો રે. બોલાવે માતા આવ્યા રે. હે આવ્યા વીરા રાજાને દરબાર પરધાન બોલાવે માતા આવ્યા રે. હે રાજમાં સુને પડ્યા મારા ખાવ પરધાન બોલાવે માતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ વીરા? તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે આપણને મહારાજ બોલાવે છે. બહુ સારું વીરા. હે યાદ રાણી રે આવીને રાજના ચરણે નામે. હે બાદલો કરે મારા બાર રાણી રે આવીને રાજના ચરણે નમે. હે આજે રાણીને જોઈને રાજવી યવળો ભર્યા. મેળલે આસુડાની ધાર રાણીને જોઈને રાજવી યવળો ભર્યા. હે આજ તમે રે ગયા તા સ્વામી માર નગર બજાર. હે આજ નગરની વાટે રે નાથ કોણે અપમાન કર્યા. હે કોણે દુભાવ્યા તમારા દિલ મારા રે સ્વામીના મુખડા ઉદાસે ભર્યા. હે આજ રાણીના બોલાવા રાજપૂત બોલે ત્યાં નથી. હે આવો વાર સુરે થયો યોગરાજ રાણીના બોલાવા રાજવી બોલે ત્યાં નથી. હે આજ નવરે બોલો તો રાજવી જીવણો મુજા. હે પરમાં જય મારા પ્રાણ
બોલો તો રાજવી જીવન રાજના એક હું ને સતી તમે સાંભળો. આજ મારા સ્વામીને એક હે નારાયણ સાંભળે રે. સરસ્વતી મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત. હાજી રાજન એક હું ને સતી તમે સાંભળો. હરખે મારા દિલની વાત રાજના. આજ રાજના એક હે રાણી સાંભળે રે. યાદી ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી. યાદના ભંડાર રાજમાં અપરમ ભોજા. નથી ગમતા ફૂકણ ગઢના રાજ, નથી ગમતા આવા રૂડા મન રાજ. ખાવું રે હજી ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી. હે કરી દ્યો ને ગરીબો માદાન યનના. આજ યનના એ ભંડાર રાજમાં જખૂટા ભર્યા. હું યાદી આપણી એ રયત મુજને મેળવા બોલે. હારે આજ હાપાણી એ રયત સ્વામી શાન મેળમાં બોલે. યજમલ વાંજીયો કહેવાય બૈરો મારો વાંજીયો અવતાર. જીવવા આજી જીવવા કરતા રે મોત મને પ્યારું રે લાગે. હે વિધાતાએ લખ્યા આવા મારલે બળ મારવા દિયા અવતાર જીવવા. આજ જીવવા એ કરતા રે મારું પ્યારું રે લાગે. હોરે આજ રાણી રે એક હું ને રાજન સાંભળો રે. હા સતી, આજ તમારા મનની વાત કરું સતી. હે કરો માર દિલડાની વાત રાણી રે. આજ રાણી રે એક હું ને રાજન સાંભળો રે. હા સતી, હોરે આજ લાશાને એ લક્ષ્મી રે બંને મારે લાડ કડી રે. આજ દીકરીઓ જાસ રે સૌ સૌને સાસરીએ. સગુણ હૈયા કેરો મારો હાર ત્રણ ત્રણ. આજ ત્રણ એ બાળાવો રાજની આંગણે રમે. રાજગાદી ભોગવે એવો નથી કોઈ, રાજનો ભોગવનારો નથી કોઈ. દીકરીઓ આજ દીકરીઓ જાશે રે સૌ સૌને સાસરીએ. હે કેવી રીતે વાગ્યો અવતાર, કેવી રીતે ભાગ્યો અવતાર ત્રણ ત્રણ. આજ ત્રણ ત્રણ હે દીકરીઓ રાજની ખોળ લાખને. સ્વામિનાથ આજે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ દીકરીઓ આપણા રાજની અંદર રમે છે મારા નાથ. છતાંય આપણે વાંજા કેવી રીતે કહેવાય તે મને સમજાતું નથી સ્વામી, સમજાતું નથી. હા સતી, તમારી વાત સત્ય છે કે આજે સૂરજ નારાયણ ને તેજ ને ઝાંખા પાડે તેવી દેવી સમાન આજે ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણે રમતી હોવા છતાં પણ આજ આપણી રયત, આજે આપણા પ્રજા આપણને મેળાના માર મારી રહી છે સતી. હા સ્વામી, આજ ઘણો સમય થઈ ગયો અને આજ અમે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી. હા સ્વામી, અને આજ સામેથી રાયકાઓ મળે છે, રાયકાઓ અમને ની જોતા ની વેત પાછા વળે છે.
ત્યારે એ રાયકાઓને પાછા વળવાના કારણ પૂછતા આજ તેમનો વળતો જવાબ આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી સ્વામિનાથ કે હે રાજન, આજ અમે તમને જોઈને એટલા માટે પાછા વળી છી કારણ કે તમે પાપી પેટી વાંજ્યા છો. ના સ્વામી ના. હા સતી, દીકરીઓ તો પંખીડાનો માળો કહેવાય, દીકરીઓ તો પારકી થાપણ કહેવાય સતી. એ તો કાલ સવારે પોતાના સાસરે ચાલી જશે સતી. જો આપણા રાજની અંદર લુલુ લંગડો બાડો બુબડો એકાદો પુત્ર હોય તો આપણી આ પોકણગઢની રાજગાદીનું રાજ સંભાળે સતી. હા સ્વામી. હા સતી, નહીતર એક દિવસ આપણી આ પોકણગઢની રાજગાદીની સવા મણના તાળા લાગી જશે સતી. લાકડીઓના માર તો રૂજાઈ જાય છે, પરંતુ આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી. આ મેળાના માર ક્યાં સુધી સહન કરવા સતી? જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં, કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી તપસ્યા કરી અને પુત્રનું વરદાન મેળવું સતી. અને હા સતી, તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી. આપ મને સાથ આપો જેથી હું પુત્રનું વરદાન મેળવું. હા સ્વામિનાથ, જો તમારે કાશી વિશ્વનાથના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી, પરંતુ જતા પહેલા એક વાત ન ભૂલી જતા કે આજે પાપા પગલી પાડતી આપણી સગુણા હવે ઉંમર લાયક થઈ ચૂક્યા છે સ્વામી. કોઈ સારું એવું રાજ ગોતો, સારો રાજવી ગોતો, આંગણે મંડપ રોપાવો, આસો પાલવના તોરણ બંધાવો, શરણાઈઓને ઢોલ વગડાવો, એના હાથે મહેંદી મુકાવો, મારા હૈયાનો ભાર હળવો કરો, પછી રાજી ખુશીથી વનસી ધાવજો સ્વામી, રાજી ખુશીથી વનસી ધાવજો. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજ.